અમદાવાદનો સુભાષ બ્રિજ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। બ્રિજ પર તિરાડ જોવા મળી હતી તે મામલે અપડેટ સામે આવી રહી છે। વિવિધ કંપની દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો। બ્રિજના રિપોર્ટની હવે રાહ જોવાઈ રહી છે। એસવીએનઆઈટીનો વચગાળાનો રિપોર્ટ જાહેર થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। બ્રિજને હાલ 25 ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। વિવિધ કંપનીઓએ સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું। અગાઉ જ્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિજની હાલત જર્જરિત છે, છતાં પણ વાહન વ્યવહાર માટે બ્રિજ ખુલ્લો રાખવામાં આવતા અનેક ચર્ચાઓ સર્જાઈ હતી। એસવીએનઆઈટીનો વચગાળાનો રિપોર્ટ જાહેર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। બ્રિજના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। એસવીએનઆઈટીનો વચગાળાનો રિપોર્ટ જાહેર થાય તેવી શક્યતા છે અને આ બ્રિજ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, વિવિધ કંપનીની દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને હવે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। શું અપડેટ મળી રહી છે? જે અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે તે સુભાષ બ્રિજ છે તે ગત 4મી તારીખે છે તે બંધ કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે જે બ્રિજ છે તે 25 ડિસેમ્બર સુધી બંધ રાખવાની છે તે જાહેરાત કરવામાં આવી છે અને હાલ જે બ્રિજ છે તે સુમસામ જોવા મળી રહ્યો છે। એક સમયે ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ છે તે સુમસામ જોવા મળી રહ્યો છે। વિવિધ જે કંપનીઓ છે તે કંપનીઓ દ્વારા બ્રિજનું ઇન્સ્પેક્શન છે તે કરવામાં આવ્યું છે અને હાલ તે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। જે બ્રિજ છે તે વધુ ડેમેજ થયો હોય તેમ લાગી રહ્યું છે અને આથી જ જે બ્રિજ છે તે બ્રિજની ડિટેલ ઇન્સ્પેક્શન છે તે કરવામાં આવ્યું છે। 3 એમપેનલની કંપનીઓ ઉપરાંત અન્ય 3 કંપનીઓ આઈઆઈટી રૂડકી, આઈઆઈટી સુરત, એસવીએનઆઈટી વગેરે જેવી કંપનીઓ છે તે કંપનીઓને બ્રિજની જે રિપોર્ટની જે કામગીરી છે તે સોંપવામાં આવી છે। ત્યારે જે એસવીએનઆઈટીની જે કંપની છે તે આજે ઇન્ટરિમ રિપોર્ટ એટલે કે જે વચગાળાનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ જાહેર કરે તેવી શક્યતા છે। 25 તારીખ સુધી મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે જે બ્રિજ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે રીતે બ્રિજ જે ડેમેજ થયેલો જોવા મળી રહ્યો છે, તિરાડ જોવા મળી હતી, તેને લઈને કહી શકાય કે જે આ જે બ્રિજ બંધ કરવાની જે સમય મર્યાદા છે તે તબક્કાવાર વધારવામાં આવશે। આગામી દિવસોમાં હજુ પણ જે બ્રિજ છે તે બંધ રાખવાની છે તે જાહેરાત કરવામાં આવશે। જી બિલકુલ, હાલ કોઈ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે? કારણ કે અગાઉ પણ જ્યારે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો ત્યારે જ આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો। તે પણ રિપોર્ટ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે। જે બ્રિજ છે તે બ્રિજ જે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। કોર્પોરેશન દ્વારા જે 3 કંપનીઓને જે કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ જે શહેરના અન્ય જે બ્રિજો છે તે જોવા મળી રહ્યા છે। બ્રિજમાં ખામી જોવા મળી છે, અન્ય બ્રિજોમાં પણ જે ખામી જોવા મળી છે। ગઈકાલે જે ગુરુજી બ્રિજનો જે અહેવાલ છે તે જીએસટીવી દ્વારા દર્શાવવામાં આવ્યો હતો, ત્યારે હવે આ જે સુભાષ બ્રિજ છે તે સુભાષ બ્રિજ પર ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। કારણ કે અગાઉ જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યો હતો, પરંતુ કોર્પોરેશન દ્વારા જે જરૂરી છે તે તકેદારી રાખવામાં આવી નથી। વળી જે સુભાષ બ્રિજનું જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તે પંકજ એમ પટેલ કંપની દ્વારા જે બ્રિજના રિપોર્ટમાં બ્રિજને ફેર દર્શાવાયો હતો, પરંતુ સવાલ એ થાય કે જો બ્રિજને ફેર કન્ડિશન દર્શાવાઈ હતી તો 4 મહિનાના ગાળામાં તે બ્રિજ છે તે કેમ બ્રિજ ખખડી ગયો? એટલે કહી શકાય કે જે તંત્ર છે તે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થાય છે। તો સાથે સાથે જે એમપેનલની જે કંપની છે, બ્રિજનું ઇન્સ્પેક્શન કરનારી પંકજ એમ પટેલ કંપની છે, તેની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે। પરંતુ હાલ તો જે બ્રિજ છે તે બ્રિજ બંધ હોવાને કારણે જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે લોકો છે તેને ફરીને જવું પડી રહ્યું છે। સમય છે, સમયનો બરબાદી થાય છે, તો સાથે સાથે જે લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો પણ ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર ઝલક, જોડાવા માટે અને માહિતી આપવા માટે।